ચેનલ ઓફ વડોદરા। કનેક્ટિંગ હાઇડ્રોજન 2024ની થીમ પર 2G રાષ્ટ્રીય પરિષદનું 2 દિવસ માટે આયોજન કરવામાં આવ્યું હતું। કનેક્ટિંગ ગ્રીન હાઇડ્રોજન 2024 CGH 2024ની થીમ પર 2G રાષ્ટ્રીય પરિષદ 26મી એપ્રિલે શરૂ થઈ। આ 2 દિવસીય ઇવેન્ટ સ્પંદન હોલ IOCL ગુજરાત રિફાઇનરી ટાઉનશીપ વડોદરા ખાતે યોજાઈ। ગુજરાતમાં ગત વર્ષની કોન્ફરન્સની સફળતાને આધારે કનેક્ટિંગ ગ્રીન હાઇડ્રોજન વડોદરા CGH 2023 CGH 2024નો ઉદ્દેશ્ય હાઇડ્રોજન ઉદ્યોગમાં નવીનતમ પ્રગતિ અને તકોનો અભ્યાસ કરવાનો છે। પેટ્રોલિયમ એન્ડ એક્સપ્લોઝિવ સેફ્ટી ઓર્ગેનાઇઝેશન PESO વડોદરા ગુજરાત સાથે ટેકનિકલ સહયોગમાં આયોજિત અને IICHE બરોડા પ્રાદેશિક કેન્દ્ર અને IOCL ગુજરાત રિફાઇનરી દ્વારા સહ આયોજિત આ ઇવેન્ટ રેગ્યુલેટર્સ, ઇનોવેટર્સ અને હિતધારકોને મહત્વપૂર્ણ ચર્ચા કરવા માટે ભેગા કર્યા છે। ઉર્જા સંક્રમણમાં હાઇડ્રોજનની ભૂમિકા આવરી લેવામાં આવેલા વિષયોમાં ગ્રીન હાઇડ્રોજન ઉત્પાદન, સંગ્રહ, પરિવહન અને પર્યાવરણને અનુકૂળ ઉર્જા સ્ત્રોત તરીકે ઉપયોગ સંબંધિત પડકારોનો સમાવેશ થાય છે। પરિષદ ઓછી કાર્બન અર્થવ્યવસ્થા હાંસલ કરવા માટે સહયોગી પ્રયાસોની હિમાયત કરે છે। CGH 2024 માટેની ટેકનિકલ પ્રોગ્રામ કમિટીમાં અગ્રણી ડોક્ટર R વેણુગોપાલ, IPESS જોઈન્ટ ચીફ કંટ્રોલ ઓફ એક્સપ્લોઝિવ PESO વડોદરા છે। શ્રી રાહુલ પ્રશાંત, એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અને રિફાઇનરી હેડ IOCL ગુજરાત રિફાઇનરી ઓર્ગેનાઇઝિંગ કમિટીના અધ્યક્ષ તરીકે સેવા આપે છે। પ્રતિષ્ઠિત મહેમાનો જેમ કે VB બોરગાંવકર, IPESS જોઈન્ટ ચીફ કંટ્રોલ ઓફ એક્સપ્લોઝિવ PESO નાગપુર અને આલોક શર્મા, ડાયરેક્ટર R&D IOCL અનુક્રમે મુખ્ય અતિથિ અને સન્માનિત અતિથિ તરીકે આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા। રાષ્ટ્રીય પરિષદમાં ટેકનોક્રેટ્સ, ઉદ્યોગ અગ્રણીઓ અને પ્રતિષ્ઠિત શિક્ષણવિદો સહિત ભારતના વિવિધ પ્રદેશોમાંથી 8 પ્રતિષ્ઠિત અધ્યક્ષો, 6 મુખ્ય વક્તાઓ અને 40 પ્રતિષ્ઠિત વક્તાઓનો સમાવેશ થાય છે। CGH 2024 એ ગ્રીન હાઇડ્રોજનની આસપાસના વાર્તાલાપ અને ઉર્જાના લેન્ડસ્કેપ પર તેની પરિવર્તનકારી અસરને ચલાવતી મહત્વપૂર્ણ ઘટના તરીકે સેવા આપે છે। IOCL, રિલાયન્સ, NTPC, ન્યારા, અદાણી, દીપક નાઇટ્રાઇડ, BPCL, આઇનોક્સ, L&T, ગેલ, GOBP, HPCL અને અન્ય જેવા રિન્યુએબલ એનર્જીમાં અગ્રણી ઉદ્યોગો ખેલાડીઓએ પરિષદમાં સક્રિયપણે ભાગ લીધો હતો। કોન્ફરન્સમાં ચર્ચાઓ અને સહયોગના મહત્તમ અને સમયસરતા પર પ્રકાશ પાડતા આશરે 421 પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો અને આ ઇવેન્ટે નોંધપાત્ર ધ્યાન આકર્ષિત કર્યું હતું। આ ઉદ્યોગના હિતધારકોની સામૂહિક સંડોવણી ગ્રીન હાઇડ્રોજન ટેકનોલોજીને આગળ વધારવા અને ઉર્જા ક્ષેત્રમાં ટકાઉ પ્રથાઓને પ્રોત્સાહન આપવા માટેનું સહિયારું સમર્પણ દર્શાવે છે। CGH 2024 માટેની ટેકનિકલ પ્રોગ્રામ કમિટીના વડા ડોક્ટર R વેણુગોપાલ, IPESS જોઈન્ટ ચીફ કંટ્રોલર ઓફ એક્સપ્લોઝિવ PESO વડોદરા, રાહુલ પ્રશાંત, એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અને રિફાઇનરી હેડ IOCL ગુજરાત રિફાઇનરી ઓર્ગેનાઇઝિંગ કમિટીના અધ્યક્ષ તરીકે એવા આદરણીય મહેમાનો સાથે VB બોરગાંવકર, IPESS જોઈન્ટ ચીફ કંટ્રોલર ઓફ એક્સપ્લોઝિવ PESO નાગપુર મુખ્ય અતિથિ તરીકે સેવા આપી હતી અને આલોક શર્મા, ડિરેક્ટર R&D IOCL ગેસ્ટ ઓફ ઓનર તરીકે આ પ્રસંગને બિરદાવે છે। Petroleum and Explosive Safety Organization, Indian Oil Corporation, and Indian Institute of Chemical Engineers organized the second hydrogen conference to see that the hydrogen is going to be used in the country in a large scale. Green hydrogen will be the main source of energy which is going to replace the fossil fuel in the coming years. So this conference is diverging on various measures for green energy transition. Petroleum and Explosive Safety Organization has already brought up set two rules which will be delving on the various safety aspects of hydrogen use. Hydrogen will have to be used. 30 standards has been incorporated in the pressure vessel rules and around 50 codes and standards have been incorporated in the gas rules. We hope that we will be running the hydrogen dispensing stations. Already 2 licenses have been granted in India
for hydrogen, that too in Gujarat. That is one in Indian Oil Gujarat refinery, and second one in Reliance refinery at near Reliance refinery at Jamnagar. So there the hydrogen use is around 6,000 kg, and here it is also around 2,000 kg of hydrogen is being used in Barodara. So safe and secure usage of hydrogen is our policy. You can see that in the coming years hydrogen use will be more. Thank you. ये बहुत ही अच्छा फंक्शन ऑर्गेनाइज किया गया पेसोदरा डॉक्टर वेणुगोपाल के संदर्भ में। ये बहुत अच्छा कार्यक्रम था। इन सब स्टेक होल्डर, सब इंडस्ट्री के लोग, सब मैन्युफैक्चरर्स, कंपनीज आए और उन सब की तरफ से उनका जो कंट्रीब्यूशन है हाइड्रोजन जनरेशन, हाइड्रोजन प्रोडक्शन, इलेक्ट्रोलाइज़र सब के बारे में, और इस तरह से पेसो का भी जो हमारे साथ में जो सेफ्टी स्टैंडर्ड्स की बात की जा रही है उसका सब कुछ लेकर डिस्कस किया गया। ये हमारे बड़ौदा, गुजरात और हाइड्रोजन इंडस्ट्री के लिए ये बहुत बहुत इम्पॉर्टेंट इवेंट है। तो इस तरह से और इवेंट्स अगर इधर गुजरात में होता रहे तो ये पूरा हाइड्रोजन इंडस्ट्री इंडिया में तो हो ही रहा है, लेकिन गुजरात में बहुत ही आगे बढ़कर ये गुजरात एक बहुत बड़ा सेंटर हो जाएगा हाइड्रोजन के लिए। कितना कॉस्ट इफेक्टिव रहेगा यानी अदर प्लेस के? तो जिस तरह से गवर्नमेंट की सपोर्ट आ रही है, जैसे हमारे गुजरात में ही हमारे रिन्यूएबल पावर के लिए सपोर्ट है, इलेक्ट्रोलाइज़र के लिए मैन्युफैक्चरिंग में सपोर्ट है, पोर्ट्स में सपोर्ट है, तो अगर ये सब सपोर्ट को देखें तो कॉस्ट भी बहुत गिर सकता है और इससे हाइड्रोजन बहुत कॉम्पिटिटिव हो सकता है। हाइड्रोजन की बात करें तो थोड़ा हैज़ार्डियस है एटमॉस्फेयर में, तो हैज़ार्ड, उसीलिए डॉक्टर वेणुगोपाल की जो पेसो है वो स्टैंडर्ड सेट कर रही है और उसको उस स्टैंडर्ड्स के हिसाब से उनका बहुत ही बड़ा अश्योरेंस है कि सेफ्टी के मायने में सबसे हाईएस्ट लेवल ऑफ सेफ्टी को मेंटेन किया जाएगा।